નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દમ મારો દમ અને દારૂની બોટલ સાથેનો વિડીયો નડી ગયો। પીએમ મોદીને સીએમ ગણાવનારા ભાજપના સંગીતા બારોટનું 13 દિવસમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું। રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકામાં પરિવર્તન સાથે ભાજપનું શાસન આવતાની સાથે જ વિવાદ સર્જાયો છે। ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલાંથી જ ચૂંટણીના પરિણામ બાદ ચર્ચામાં રહેતા સંગીતા બારોટે પ્રમુખ પદ સંભાળ્યા 5 માર્ચ 2025ના 13 દિવસમાં રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। પ્રદેશ કક્ષાની સૂચનાથી નિર્ણય લેવાયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે સંગીતાબેન બારોટની ચૂંટણી પહેલાં ઉમેદવાર તરીકે જાહેર થતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા હુક્કો પીવાના તથા દારૂની બોટલ સાથેના વિડીયોને કારણે ચર્ચામાં આવ્યા હતા અને ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ પદે નિમણૂક થતાં મીડિયા સમક્ષ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી ગણાવી દેતા ફરી ચર્ચામાં રહ્યા હતા। તાજેતરમાં રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જે પૈકી ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા પ્રમુખ સંગીતાબેન બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। સંગીતા બારોટ પ્રમુખ બન્યા બાદ ચર્ચામાં રહેતા પ્રદેશ મોવડી મંડળ સુધી આ વાત પહોંચી હતી અને બાદમાં અચાનક જ મંગળવારે નગરપાલિકાના પ્રમુખ પદેથી સંગીતાબેન બારોટે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। સંગીતાબેન બારોટે મંગળવારે જિલ્લા કલેક્ટર સમક્ષ આવી લેખિત રાજીનામું આપ્યું હતું, જેમાં અંગત કારણોસર રાજીનામું આપવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અંગત કારણોસર નહીં, પ્રદેશ ભાજપના સૂચનાથી રાજીનામું આપવામાં આવ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। ધોરાજી નગરપાલિકામાં આ વર્ષે ચૂંટણીના પરિણામોમાં પરિવર્તન સાથે ભાજપ સત્તા પર આવ્યું છે। જોકે સત્તા પર આવ્યાની સાથે જ ચર્ચામાં પણ રહ્યું છે। ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં એક નામ એવું હતું કે જે ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછીના સમયમાં પણ ચર્ચામાં છે અને એ નામ છે સંગીતાબેન બારોટ। ધોરાજી નગરપાલિકામાં વોર્ડ નંબર 9ના ઉમેદવાર તરીકે સંગીતાબેન બારોટના નામની જાહેર થતાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેમણે પોતે કરેલી એક વિવાદિત પોસ્ટના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા। આ સમયે લોકોએ સોનલબેનના દારૂ બિયર સાથેના ફોટાને ચર્ચાનો વિષય ગણાવી મુદ્દાને ટ્રોલ કરી જોરશોરથી આ મુદ્દાને ચકચારી બનાવી વિવાદાસ્પદ ઉમેદવાર બનાવી દીધા હતા। આ પછી રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ચૂંટણીના પરિણામ આવ્યા, જેમાં બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી હતી અને બાદમાં પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી। ધોરાજી નગરપાલિકામાં પ્રમુખ પદ પર મહિલા પ્રમુખ તરીકે પ્રદેશ ભાજપ મોવડી મંડળ દ્વારા વોર્ડ નંબર 9ના સંગીતાબેન બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, જે બાદ મીડિયા સાથે વાતચીત કરતાં પ્રથમ જ ઇન્ટરવ્યૂમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેતા ફરી વિવાદ સર્જાયો હતો અને આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતાં ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો। દર્શક મિત્રો, આમ જોવા જઈએ તો ખરેખર લોકો અંધભક્તો કહે છે એ વાત સાચી છે, કારણ કે અંધભક્તોને દારૂ ન દેખાણો, દારૂની બોટલ ન દેખાણી, હુક્કા બાર ન દેખાણો, હુક્કો ન દેખાણો, પણ ફક્ત અંધભક્તોને એમના મોદી સાહેબનું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લીધું, વડાપ્રધાન તરીકે ના લીધું અને મુખ્યમંત્રી તરીકે લીધું, એ એમને ના ગમ્યું। તો અંધભક્તો આમાં શું સમજવું? દારૂ અને હુક્કા બાર, દારૂની બોટલ એ તો એમના માટે સામાન્ય છે, એના માટે તો એમને પ્રમુખ જ બનાવ્યા હતા। હુક્કાનો વિવાદ અને દારૂની બોટલનો વિવાદ હતો, છતાં પણ એમને પ્રમુખ બનાવ્યા। પણ જ્યારે મોદીજીને વડાપ્રધાનની બદલીમાં ગુજરાતના મુખ્યમંત્રી કીધા એટલે સંગીતાબેનને રાજીનામું આપવું પડ્યું, કારણ કે અંધભક્તો બેઠા છે। અંધભક્તોને દારૂ અને હુક્કો દેખાણો નહીં, મોદીજીને ગુજરાતના મુખ્યમંત્રી કીધા એ દેખાણું। અને બીજું કે દર્શક મિત્રો, ભાજપની મહિલાઓ
આટલી બધી ફોરવર્ડ છે, તો ભાજપના જે પુરુષ નેતાઓ છે એ કેટલા ફોરવર્ડ છે તમે વિચારો કે ભાજપની મહિલા જો ઇંગ્લિશ દારૂની બોટલ હાથમાં લઈને બધાને બતાવતી હોય અને જાહેરમાં હોકો પીતી હોય અને એને કોઈ પણ જાતની બીક શરમ ન હોય, તો ભાજપના જે નેતાઓ છે એમાં તો શું ખામી હોય તે? બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. રાજકોટના ધોરાજી નગરપાલિકામાં સંગીતાબેન બારોટે એકાએક પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે અને આ રાજીનામું અંગત કારણોસર આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.